હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા એવા વ્લોગ વિડીયોમાં. સવારનું રેગ્યુલર રૂટીન બધું ડન કરી દીધું. અત્યારમાં બધાને પાઈને નીણ કરી દીધી છે. મોટી ભેંસને ધૂલાને લીલી મકાઈ અને નાની ખડાઈને આપણે જાહેર નાખી છે હુકલ. બાકી રાતે કોઈ તકલીફ નહોતી. અત્યારમાં થોડોક મેલ કર્યો છે અને થોડાક ઢીલી પડી ગઈ છે. બાકી આપણે જવાનું છે દુકાને, તો જઈને જો કાંઈ કામ આવે તો બતાવું. તો મિત્રો સવારમાં એક કોઇલ ફિટ કરવા ગયો તો વિઝિટે. બાકી એક પંપ આપણા દાદાનો હતો અહીં પીડ્યો, એ આપ્યો છે. 10નો પંપ હતો એને ફિટ કરી નાખી દીધો. બાકી એક મોટર અત્યારે આવવાની છે, પણ હવે એ જમી કાઢવીને તો પેલા ફટાફટ જમી એવી એક ગોળ હારે છે દાણની ઘરે નાખતા આવી. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. જે ઉતાવળમાં ગયો તો ઘરેથી જમી કાઢવીને આવી ગયો, કારણ કે આ 15 HP મોટર આવી હતી, ખોલી નાખી છે. 2 ફેઝમાં આવી ગઈ એટલે વાયરિંગ દવાઈ ગયું છે. તો હવે એનું કામ ચાલુ કરશું, વાયરિંગ કાઢવાનું. બાકી આજ પાણી આવ્યું છે 1 મહિનાના દુકાળ કાપ્યા પછી, તો ટાંકી ભરી લીધી છે. પીવાનું પાણી તો આપણે ઘરે જ લાવીએ છીએ, અને પાછળ જે સ્ટોરેજનો ટાંકો છે એમાં ચાલુ છે અત્યારે જવાનું. તો પાણી ભરાઈ જાય એટલે આપણે ઉપાધિ નહીં હમણાં. તો પહેલાં આનું વાયરિંગ કાઢી નાખીએ. અને તો મિત્રો પછી કામ ચાલુ કરી દીધું હતું. 2 ફેઝ બેસી ગયા છે કમ્પ્લેટ. અને સ્પેર પાર્ટ એના સાફ થઈ ગયા છે. તો ત્રીજો ફેઝ બેરીને કેબલ કનેક્શન કરીને ફિટ કરી દઈશું. તો બની રહેજો વ્લોગમાં. તો મિત્રો પછી દુકાને મોટર ને પંપ સેટિંગ એ બધું ડન કરી દીધું અને આવી ગયા હતા ઘરે. ભાડું પાણી કરી લીધું. બાકી નાની ભેંસને અત્યારે કોઈ હાલ તકલીફ નથી, અને પવન સારો છે તો અહીં હોવાનું જોઈ મેળ આવે તો. બાકી બધા ઓકે રિપોર્ટ, બધા નીણ કરી દીધી છે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયું છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ, અને સવારનું બધું રેગ્યુલર રૂટીન ડન કરી દીધું. હવે પાવાના બાકી છે, પાઈને નીણ કરી દી અને જવા દી દુકાને. એડિટિંગ ઘણું બાકી છે. બાકી ભેંસને હજી કંઈ વિયાવાના હેનતાન નથી. હવે રાત ઉજાગરામાં રાતે હોઈ જાય, પણ એને કંઈ વિયાવું નથી. તો બધાને નીણ કરી દી. પહેલાં તો પાયલી ચૂના કોટેડમાં, અને પછી જવાનું છે આપણે દુકાને. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગાજી ઢોરાનું બધું કામ પતાવીને આવી ગયું છું દુકાને, અને કાલે સાંજે આપણે બધા સ્પેર પાર્ટ ને બધું આમના મૂકીને વહી ગયા હતા. તો હવે એને સાફ કરી નાખીએ. તો ગાજી એકદમ બધું સાફ કરી નાખ્યું છે. જો કાંઈ કામ આવે તો બતાવું. બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો આગળ થોડી વાર પહેલાં જે તમે ક્લિપ જોઈ, હું ગયો તો એક મોટર જોવા, બોડી શોર્ટ હતી એટલે એ કાઢીને લઈને આવશે જ્યારે નવરાય છે અને ત્યારે. બાકી બીજું કંઈ કામ એવું નથી નવીન. તો ટાઈમ થતાં ઘર ભેગા થઈ જઈશું, જમી કાઢવીને હવે આવી જઈશું ટાઈમે દુકાને. કારણ કે હવે ખેડૂતોને પાણીની જરૂર પડશે, પાવું થશે એટલે સિઝન નીકળશે. દુકાને થઈ ગયો છું, ઘરે જમવાનું બાકી છે. પહેલાં આવી ગયો હોન્ડામાં આંટો મારવા. બાકી ભેંસને કોઈ તકલીફ નથી. હજી વરાકદ વાળતી આવે છે. હવે કંઈ નક્કી નથી થતું ક્યારે અહીંયા એવું વાટ જોવરાવે આપણને, ઉજાગરા કરાવે. બાકી તુલા શેઠને જો વચ્ચે તોય થોડીક તકલીફ થતી એટલે થોડોક ઘટી ગયો. અને કાલે આપણે સ્પ્લેન્ડરને સર્વિસમાં આપ્યું હતું, જોઈ શકો છો. તો એમાં ઇન્ડિકેટર ને નંબર પ્લેટનું કામ બાકી રહી ગયું. એક ઇન્ડિકેટર ઉડી ગયું છે, તો હવે 1-2 દિવસમાં એ કરાવી લેવું.
તો જમી કરીને પાછા રિટર્ન ટાઈમ ભેળા દુકાને થઈ જાઉં ચાનો ભંભો ભરીને. તો મિત્રો જમી કાઢવી અને થોડીક વાર પોરો ખાધો ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો અને અત્યારે તો ધીમો પડી ગયો છે. અડધી કલાક પહેલાં તો ઘણો આવ્યો. તો પછી આપણે આવી ગયા વંડામાં, ઢોરોને બધાને ધમારી નાખ્યા જો. અને આને જો કે કહી નાખ્યું, વગાડ્યું છે થોડુંક, અને વાંધો નહીં, સ્પ્રે મારી દીધો એને નવરાઈ નાખી છે. બાકી હવે તો કાંઈ દુકાને જવાનો મેળ આવશે નહીં આવવામાં, કારણ કે વરસાદ સતત ચાલુ છે. તો બસ હવે સાંજ થતાં થતાં ખાંડ ને દોવા ને બધું કમ્પ્લીટ કરી. તો મિત્રો ફાઇનલી દોવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું. વાળું પાણી કરી લીધા, ઘડીક કાકા છોકરા વાળા બખાડાઈ કરી લીધા, ઉકલની નીણ કરીથી આવી ગઈ છે તો કરી દઈએ બધાને નીણ. બાકી વરસાદ જેવું વાતાવરણ છે એટલે હુવાનું બંધ રાખ્યું. પવન તો સારું પણ સારો છાંટાય છે એટલે, અને પાછી તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો નાખ્યો છે નીચે ટાસ થોડોક, બાકી હવે વરાક દેખાય છો ને કરી દઈએ નીણ. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ. સવારમાં થોડુંક કામ હતું એટલે સવારમાં કાંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો. બાકી અત્યારે વાગ્યા છે 1:30 અને હોન્ડામાં ટોરા બધા એકદમ રેડી. સવારનું રેગ્યુલર રૂટીન બધું ડન કરી દીધું, પણ વિડીયોનો ગાળો નહોતો રહ્યો ને આને એકદમ કમ્પ્લીટ. ક્યારે એનું નક્કી નહીં, રાતે ઉજાગરા કરાવે. બાકી બધા આરામમાં છે એટલે ઊભા નથી કરવા. બાકી આપણો સ્પ્લેન્ડર સર્વિસ થઈને આવી ગયું કમ્પ્લેટ. તો જવાનું છે આપણે દુકાને. ભેગું લઈ લીધું છે ટિફિન, કારણ કે મોટું થઈ ગયું હતું ને જઈને જમી લઈશું. તો બની રહીજો વ્લોગમાં. તો મિત્રો પછી હું આવી ગયો હતો દુકાને અને મોટર બાંધવાનું કામ ચાલુ કરી દીધું હતું. સાફ સફાઈ બધું બપોર પહેલાં જ થઈ ગયું હતું. અને છેલ્લા પેજની 2 કોયલું રહી છે અને આપણે એના સ્પેર પાર્ટ સાફ કરી નાખ્યા છે. તો થોડી વારમાં આગળ એ બંધાઈ જાય એટલે કેબલ કનેક્શનને રાબેતા મુજબ ફિટ કરી દઈશું. જો નવું કાંઈ કામ આવે તો બની રહીજો. બાકી તો મિત્રો પછી દુકાને મોટર બંધાઈ ગઈ હતી અને ફિટ કરવાનું કાલે હવાર રાખ્યું. તો આપણે આવી ગયા હતા ઘરે. બાકી ભેંસ એકદમ ઓકે છે, ઢૂલો બેઠો બેઠો આરામ કરે. મોટી ભેંસી તે આરામમાં. તો વાળું પાણી બાકી છે. અને આ શ્યામ વ્લોગનો આજ 3જો દિવસ. તો હજી આજ તો લાગતું નથી હવે કે વ્યાય એવું. થોડાક દિવસ તો એવું લાગ્યું કે વ્યાય જશે મેલ કરતી હતી એટલે, અને તો બસું હળવું હોય એટલે એવું થતું હોય. તો આમ કોઈ જાતની બીજી તકલીફ નથી અને બધા એકદમ ઓકે રિપોર્ટ છે. તો બસ હવે આજના આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.